મિત્રો સવારમાં જોરદાર પાણી ભરાઈ ગયું, સારું થયું. ઘઉં ચોખા મૂક્યા નહીં, એક નહીં ભરાયું, નકર હાલત ખરાબ હતી. નીચે નહીં ભરાયું, એટલું પાણી ઉપર ભરાઈ ગયું. કોકને નીચે પાણી ભરાય, આ ઉપરલા મારે ભરાઈ ગયું, અને એટલું છે ટોચ ભરાઈ ગયું. તો મિત્રો રાધે રાધે, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ મિત્રો. તો મિત્રો હું છું સિંધુ સતારા અને આ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને જોરદાર રીતે સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ લો, બાકી બધું અંધારું બુક કરી નાખ્યું છે. જોરદાર વરસાદ કાલનો ચાલુ છે, રાતનો, અને અત્યારે ફરી ચાલુ થઈ ગયો છે, ફરી બીજો રાઉન્ડ કરીને. તો હે મિત્રો, આજે આપણે આપણા કપડાં જાતે સૂકવવાના છે, જાતે ધોયા છે. એનું કારણ છે હું તમને બતાવું. કેમ કે આના ઓતેડા બહાર આવી ગયા છે, ખબર નથી શું થયું, શું પ્રોબ્લેમ છે. તો એ મિત્રો 2 દિવસ પહેલાં અચાનક મશીન બંધ થઈ ગયું અને રિપેર કરવા મોકલ્યું છે. તો બધા સિસ્ટમ બહાર છે અને એવું કહે છે લોકો, મતલબ ટેકનિશિયન, કે સર્કિટ ઉડી ગઈ છે વરસાદના કારણે. કોઈ બીજા કારણ પણ ખબર નહીં. હવે સર્કિટ આવે ત્યાં સુધી મશીન બંધ રહેશે. એટલે અત્યારે નાખ્યા છે મેં કપડાં કાકીના મશીનમાં. હવે મસ્ત મજાના આપણે કપડાં સૂકવી દઈએ. તો હે મિત્રો, મસ્ત મજાના કપડાં સૂકવી દીધા છે. કેમ કે મમ્મીને ઓપરેશન કરે જે 21 દિવસ જ થયા છે, એટલે નીચે છે એના ઉપર ચડાય એમ નથી. અને અહીંયા ફૂલ બાકાજીકી વાળો વરસાદ પડે છે, એટલા માટે અમે નીચે નહીં ઉપર સૂકવે છે કપડાં, એટલે જેથી કરીને સુકાઈ જાય. તો કોમેન્ટ કરો કોના ઘરે આવી રીતે ઘરમાં અને ઉપર કપડાં સૂકવાતા હોય તો મસ્ત મજાના આવી રીતે કપડાં સુકાઈ જાય છે. એટલે કમેન્ટ કરો કોના ઘરે આવી રીતે કપડાં સૂકવાય છે, અને કોઈ દિવસ તમે કપડાં સૂકવ્યા કે નહીં એ બી કરો. તો હવે જઈશું આપણે નીચે. તો મિત્રો મસ્ત મજાની એક વસ્તુ બતાવું તમને, જોરદાર. તમારા કાના માટે લાવ્યા છે મસ્ત મજાની, આ શું કહેવાય મમ્મી, આનું કહેવાય ફુગ્ગો કહીએ. ચલો, મસ્ત મજાનો ફુગ્ગો. અને એમાં કાનો જુઓ, મોગલી આવ્યો, સરસ મજાની આવી ગઈ છે એની ગિફ્ટ. તો મિત્રો મસ્ત મજાની એની ગિફ્ટ આવી. આને શું કહેવાય યાદ નહીં આવતું, તો કોમેન્ટ કરજો કોઈને યાદ આવે તો. આને ફુગ્ગો કહેવાય કે શું કહેવાય, ગમે જેમ કહેવાય, પણ મસ્ત મજાનો મસ્ત છે. અને કાનો જોઈને ખુશ થઈ ગયો ને અત્યારે મોકલી જોવે છે. તો અત્યારે મમ્મી મસ્ત મજાનું શું બનાવે મમ્મી? દાળ ઢોકળી ચકાચક તૈયાર થઈ ગઈ છે. મસાલા બસાલા રેડી અને દાળ ઢોકળીની તૈયારી. હેલો, આ બાજુ. તો મિત્રો મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો, ધોધમાર. અને બધા વરસાદ જોવા બેસાય. શું કેવું ગોપાલભાઈ? બે અને આ જોવામાં ખુશીનો પાર નહીં. ખુશ્બુ, હા શું છે? દીદીની ખુશીનો પાર નહીં. એમના કુમારને કેટલો પગાર વધ્યો? 75,000 થયું. વાહ ભાઈ વાહ, દ્વારકાધીશ ઘણું હાલે. એનો ખાલી લોહી જ નહીં બાપરીને, બાકી બધું જ છે. આમાં સૃષ્ટિબેન ખાવા પીવા કુમારનો પૈસા હતા, બધું જ, ખાલી લોહી જ નહીં બચારી. 8% કશું નહીં. ખાવી રસબરી તારે ખાવી આપો, તારા ભાઈ બંધ ખાવી રસબરી તો જો બેનપણી આવું કાલે રસબરી નહીં ખાવી. તારે ખાવી મમ્મી રસબરી? ખા. જબરો આવ્યો ફુગ્ગો, જબરો. આ હાથ છે કે પગ? હા, ગાડી જેવું લાગે નહીં? ચોમાસામાં એક કપડા હોય કોઈ, એક અંદર કોઈ, બીજો ધાબા કોઈ. અરે સોરી, ઘરમાં છે મજા આવે મમ્મી ઘરમાં કપડા ઉકાળવાનું? હે એ કપડા ઘરમાં ઉકાળવાનું છે મજા આવે બેનો રી. તો મિત્રો વરસાદે ફૂલ બાકાજીકી બોલાવી છે. દેખો બંબો ટૂટું થઈ રહ્યો છે, જબરજસ્ત. ખજૂરનો લાડુ બોલો. આપણે મળીશું ક્યારે? ઓકે, કેમ કે વરસાદ ફૂલ છે, જોઈ લો. પાણી ભરાઈ ગયું ભાઈ કાકીને ઘરે. સ્વિમિંગ પુલ થઈ ગયો, સ્વિમિંગ પુલ. અહીંથી બધું ભરાય છે તું ઘરમાં. હા જો તો ખરા. હા
જોડે લહેરો પલંગમાં ને અહીંયા ને ખાલી આ રૂમ જ બાકી કિચનમાં એ જો કિચનમાં ને બીચનમાં ને આ રૂમમાં પછી બધા પાણી ભરાઈ ગયું. આ જો મિત્રો આ તો જુઓ એટલું પાણી ભરાણું એ આખો મારો પગ એ જતો એટલું પાણી ભરાયું. એ આ ગટર બંધ થઈ જઈએ ને એટલા કારા ગટર છો બંબો બંધ થઈ ગયો એટલા માટે આખું સ્વિમિંગ પુલ થઈ ગયો. આ કંઈક ના ભરાયું છે ને કચરો એટલે એવું થયું હતું. બચી ગયું તમારે ઘઉં ચોખા બધું બચી ગયું ને કરા પેજો પેલા રૂમમાં જ જોયો ને તા નીચે નહીં ભરાયું ને ઉપર ભરાણું. આ રૂમમાં સારું બચી ગયું. સવારમાં જબરજસ્ત મિત્રો સવારમાં જોરદાર પાણી ભરાઈ ગયું. સારું થયું ઘઉં ચોખા મૂક્યા નહીં એક નહીં ભરાયું નકર હાલત ખરાબ હતી. નીચે નહીં ભરાયું એટલું પાણી ઉપર ભરાઈ ગયું. કોકને નીચે પાણી ભરાય આ ઉપરલા મારે ભરાઈ ગયું અને એટલું છે ટોચ ભરાઈ ગયું. આટલો પગ ડૂબી જાય એટલું પાણી ભરાયું. કોમ એટલે જબરું કોમ વધ્યું. એમનો ઓર્ડર હતા હવે પૂરા થઈ રક્ષાબંધનનો ઓર્ડર ખાસું ઉતરી ગયું. એટલે ભરાઈ ગયું ને બંબામાં એટલા કારણે એવું થયું છે. આ બંબાના લીધે તે પેલી સેલો ટેપનો આવો પાન નહીં ઉપર પેલો આ આયરો રૂમ આ તો મેં તો ઉપર જોયું ને કે સીડીઓમાં તો જળવા દરવાજો ખોલ્યો તો ખુલે નહીં. આ તો ખોલ્યો તો પછી ખબર પડી બધું ભરાઈ ગયું. તાર આલી જીના હોય તો કૂદમ કૂદ કરો કોમ ઝરણું થઈ ગયું. આલી ભાઈ જોરદાર વરસાદ પડી રહ્યો છે ખતરનાક. તલાવ બલાવ તો ભરાઈને ઉભરાઈને બહાર જાય એવું તૈયારી કરી છે. હવે આ બાજુ બધું ભરાઈ ગયું. તો હે મિત્રો ગુડ મોર્નિંગ ને રાધે રાધે જય દ્વારકાધીશ. મિત્રો આજે છે વ્લોગનો બીજો દિવસ અને તમે હમણાં જોયું કેવું કાકીના ઘરે પાણી ભરાઈ ગયું અને સિટીમાં તો જબરજસ્ત હાલત છે. એક આટલા સુધી પાણી ભરાઈ જાય ઢેચણ જેટલું કારણ કે અમારા ભાઈ મૂકીને આવ્યો અમારા બે ભાઈઓને કંપનીએ બસ લેવા નથી આવી શકી વરસાદના કારણે એટલે મૂકવા જવું પડ્યું. તો જબરજસ્ત હાલત છે. બાકી અત્યારે જો ખતરનાક વરસાદ ચાલુ જ છે. અમે થોડો ગામડા સાઈડ રહીએ એટલે એટલો બધો નથી પાણી ભરાતું. મતલબ વરસાદ છે પણ પાણી નહીં ભરાતું. બાકી વરસાદ જબરજસ્ત છે અને મજા પણ થોડી આવે. બાકી તમે કોમેન્ટ કરો કે કેવો વરસાદ છે. તો મિત્રો મેં તમને પહેલાં વ્લોગમાં બતાવ્યું હતું મારા કે બોન્સાઈ બનાવવા માટે મેં પ્લાન્ટ બનાવ્યા હતા જે ગરમીના કારણે સુકાઈ ગયા છે પણ મસ્ત વરસાદના કારણે સરસ મજાના થઈ પણ ગયા છે. તો આ છે પીપલનો બોન્સાઈ બનાવવાનો છે. જો ખાલી આ સુકાઈ ગયું બાકી બધા રેડી થઈ ગયા બોન્સાઈ માટે સરસ મજાનો. અને આ છે વડલાનું બોન્સાઈ. આને પણ આપણે મસ્ત આકાર આપીને સરસ બનાવીશું. અને આ પણ પીપળાનું છે બસ તૈયારી છે કારણ કે આ સફેદ સફેદ એના અંકુર ફૂટે ચોખ્ખા દેખાય છે એટલે મસ્ત મજાની બોન્સાઈ રેડી છે બનવા માટે. તો મસ્ત મજાની બોન્સાઈ ચકાચક તૈયાર થઈ ગઈ છે. હવે થોડું અહીંયા વધારે વરસાદ હતો એટલે બહાર મૂકી દીધી કારણ કે નહીં ક્યાંક બહુ વરસાદના કારણે મૂળ અને ઝાડ કોવાઈ પણ જાય એટલા માટે અહીં હવા મૂકી દીધી. 2 દિવસની જરૂર લાગતી નથી કે હવે પાણીની જરૂર પડશે કારણ કે કુદરતી પાણી ભરપૂર મળી ગયું છે. તો મિત્રો ઘણા લોકોને ખબર હશે કે બોન્સાઈ એટલે શું અને ઘણા લોકો વ્યક્તિ પણ પૂછે કે ભાઈ બોન્સાઈ એટલે શું કારણ કે મને બોન્સાઈ બનાવવાનો બહુ શોખ છે. અને જો બોન્સાઈ એટલે એવું કે જે મોટું ઝાડ હોય અને એવા જ આકારમાં ફક્ત નાના સ્વરૂપમાં બનાવી દઈએ. હું અહીંયા એક ફોટો મેન્શન કરું બસ એવી રીતે. એનું નામ એ કળાનું નામ બોન્સાઈ છે. અને બોન્સાઈ ફક્ત ઝાડમાંથી બને જેમ કે ફાઇકસ પ્લાન્ટ હોય મતલબ પીપળો વડલો કણજી આપણે દેશી ભાષામાં કહીએ તો બોરસલ્લી એવા મોટા ઝાડમાં મોટું ઝાડ હોય અને એવું જ આકાર નાના ઝાડમાં રૂપાંતરિત કરવામાં આવે એનું નામ બોન્સાઈ કહેવાય. તો આપણે જ્યારે બનાવીશું ફરી વ્લોગમાં બોન્સાઈ બનાવવાની પ્રક્રિયા ત્યારે આપણે ફરી એક વ્લોગ બનાવીશું. બાકી કેવો લાગે વિડીયો જો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે મસ્ત મજાનો સપોર્ટ કર્યો છો વિડીયો જોઈને પણ સપોર્ટ કરો ખાલી સબસ્ક્રાઈબમાં તો જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં પણ જરૂર જણાવો કે ક્યાં કેવો વરસાદ પડ્યો. બાકી રાધે રાધે જય દ્વારકાધીશ. હવે મળીશું કાલે અને બીજા વ્લોગમાં ત્યાં
સૌને ટેક કેર. રાધે રાધે. જય દ્વારકાધીશ.